1588મો શબ્દ પ્રદૂષણ. પ્રદૂષણને અંગ્રેજીમાં પોલ્યુશન કહેવાય. પોલ્યુશનનો સ્પેલિંગ થાય POLLUTION. પોલ્યુશન મતલબ કે પ્રદૂષણ. 1589મો શબ્દ પ્રમાણ. પ્રમાણને અંગ્રેજીમાં વેલિડિટી કહેવાય. વેલિડિટીનો સ્પેલિંગ થાય છે VALIDITY. વેલિડિટી મતલબ કે પ્રમાણ. 1590મો શબ્દ પ્રવૃત્તિ. પ્રવૃત્તિને અંગ્રેજીમાં એક્ટિવિટી કહેવાય. એક્ટિવિટીનો સ્પેલિંગ થાય છે ACTIVITY. એક્ટિવિટી. 1591મો શબ્દ ફરવું. ફરવુંને અંગ્રેજીમાં ટુ ટ્રાવેલ કહેવાય. ટુ ટ્રાવેલનો સ્પેલિંગ થાય TO2TRAVEL. ટુ ટ્રાવેલ મતલબ કે ફરવું. 1592મો શબ્દ બચત કરવી. બચત કરવીને અંગ્રેજીમાં ટુ સેવ કહેવાય. જેનો સ્પેલિંગ થાય TO2SAVE. સેવ મતલબ કે બચત કરવી. 1593મો શબ્દ બીજ. બીજને અંગ્રેજીમાં સીડ કહેવાય. SEED. સીડ મતલબ કે બીજ. 1594મો શબ્દ ભાડું. ભાડુંને અંગ્રેજીમાં ફેર કહેવાય. ફેરનો સ્પેલિંગ થાય FARE. ફેર મતલબ કે ભાડું. 1595મો શબ્દ ભાષા. ભાષાને અંગ્રેજીમાં લેંગ્વેજ કહેવાય. લેંગ્વેજનો સ્પેલિંગ થાય છે LANGUAGE. લેંગ્વેજ મતલબ કે ભાષા. 1596મો શબ્દ ભીખ માગવી. ભીખ માગવીને અંગ્રેજીમાં ટુ બેગ કહેવાય. જેનો સ્પેલિંગ થાય છે TO2BAG. બેગ. ટુ બેગ મતલબ ભીખ માગવી. ભિખારીને બેગર કહેવાય. એવી રીતે ભીખ માગવીને ટુ બેગ કહેવાય. 1597મો શબ્દ ભેજવાળું. ભેજવાળુંને અંગ્રેજીમાં હ્યુમિડ કહેવાય. હ્યુમિડનો સ્પેલિંગ થાય છે HUMID. હ્યુમિડ મતલબ કે ભેજવાળું. 1598મો શબ્દ મચ્છર. મચ્છરને અંગ્રેજીમાં મોસ્કીટો કહેવાય. MOSQUITO. મોસ્કીટો મતલબ કે મચ્છર. 1599મો શબ્દ મજૂર. મજૂરને અંગ્રેજીમાં પોર્ટર કહેવાય. પોર્ટરનું સ્પેલિંગ થાય PORTER. પોર્ટર મતલબ કે મજૂર. 1600મો શબ્દ મથક. મથકને અંગ્રેજીમાં સ્ટેશન કહેવાય. સ્ટેશનનો સ્પેલિંગ થાય STATION. સ્ટેશન મતલબ કે મથક. મો શબ્દ માખી. માખીને અંગ્રેજીમાં ફ્લાય કહેવાય. ફ્લાયનો સ્પેલિંગ થાય FLY. ફ્લાય મતલબ કે માખી. 16મો શબ્દ માટી. માટીને અંગ્રેજીમાં સોઇલ કહેવાય. સોઇલનો સ્પેલિંગ થાય SOIL. સોઇલ મતલબ કે માટી.